રાજકોટના સંગીત પ્રેમી ધનંજય ઉપાધ્યાય કે જે નાનપણથી સંગીતના શોખીન છે, જે આજરોજ રોયલ એકેડમી હોલ ખાતે સતત 12 કલાક સુધી ગીત ગાઈ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવશે। તેઓ અલગ અલગ પ્રકારના ગીતો ગાશે, જેમ કે ગુજરાતી તથા હિન્દી ગીતો બ્રેક લીધા વગર ગાઈ રેકોર્ડ પોતાના નામે કરશે। अब तक સાથેની ખાસ વાતચીતમાં ધનંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે મને નાનપણથી સંગીતનો શોખ છે, તેને વારસામાં સંગીતની ભેટ મળી છે। તેમના દાદીમાં પણ સંગીત સાથે જોડાયેલા હતા। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 22 વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે। સંગીતમાં નાનપણથી મને રસ હતો, એટલે મેં 6 કલાક સુધી એકવાર ગાયું હતું ઘરે વિધાઉટ એની એવિડન્સ। પણ મને પછી એમ વિચાર આવ્યો 12 કલાકનો, તો ઘણા વખતથી હું પ્રયત્ન કરતો હતો કે 12 કલાકનો પ્રોગ્રામ કેવી રીતે કરવું, શું કરવું। પછી મેં બધી વિવિધ બુક ઓફ રેકોર્ડ્સને કોન્ટેક્ટ કર્યા અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં મેં આ નક્કી કર્યું કે 12 કલાક સતત સોલો ગીત, બધા આખા ગીત, એક એક અંતરો ને એવું નહીં, બધા આખા ગીત લેવા અને બધા જેન્ટ સોલો લેવા, પ્લસ વચમાં બ્રેક બને એટલો ઓછો લેવાનો, ટૂંકા મેક્સિમમ સોંગ કવર થાય એ ટાઈપની કોશિશ હતી। પ્લસ બધા જ સિંગરોના ઓલમોસ્ટ જેટલા કવર થાય એટલા બધા સિંગરોના ગીતો લેવાના, એટલે કોઈ એક કિશોરદા કે મોહમ્મદ રફી એવું નહીં, બધા જ સિંગરોના વોઇસ કવર કરવાનું ટ્રાય કરું છું। એટલે આ એક મારો જીવનનું સપનું હતું અને આજે બધાના આશીર્વાદથી પૂરું થવા જઈ રહ્યું છે। આજે 12 કલાક હું ગાવાનો છું, સવારે 9થી રાતના 9 સુધી। બધા જૂના ગીતો છે, એમાં 3-4 ભજનો પણ છે, એક ગુજરાતી ગીત પણ છે મુકેશજીનું, પણ એ બધા ફિલ્મી ગીતો અને જૂના ગીતો બધા એ રીતે છે। આ મુખ્ય હેતુ મારું એક સપનું પૂરું કરવાનો હેતુ છે કે ભાઈ મારે 12 કલાક સતત ગાઈ શકાય છે આ ઉંમરે પણ। આઈ એમ 59, એકચ્યુઅલી હું 59 યર્સ ઓલ્ડ છું, એટલે આ ગાઈ શકાય છે એ એક પણ, અને પ્લસ બીજાને પણ પ્રેરણા મળે। મારો આમાં કોઈ બીજો આર્થિક ઉપાર્જનનો હેતુ નથી, ખાલી નિજાનંદ મારો હેતુ છે। મારા દાદીમાં પણ સંગીત વિશારદ હતા, એટલે આ અમારા ઘરમાં વારસામાં થોડું ઘણું મળ્યું છે મને। હું લગભગ 22 વર્ષથી સિંગિંગ કરું છું। अब तक સાથેની ખાસ વાતચીતમાં ચંદ્રકાંત શેઠે જણાવ્યું હતું કે રાજકોટ એ સંગીતની નગરી છે। આજે રોયલ એકેડમી હોલ ખાતે 12 કલાકના સિંગિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધનંજય ઉપાધ્યાય રેકોર્ડ બનાવશે। રોયલ એકેડમી હોલની અંદર અમારો આ 200 સીટનો હોલ છે, એની અંદર એક 12 કલાકનો સિંગિંગનો રેકોર્ડ અમારા ધનંજયભાઈ ઉપાધ્યાય કરવા જઈ રહ્યા છે। આપણે રાજકોટ વતી એને શુભેચ્છા પાઠવીએ, અબ તક વતીએ પાઠવીએ કે કાર્યક્રમ ખૂબ જ સફળ થાય। સતત 12 કલાક સિંગિંગ કરવું, અમે તો સિંગિંગ કરી છે એટલે ખ્યાલ છે, એ એક સરળ વસ્તુ નથી, પણ એને જે ભાવના જાગી છે એની ભાવના પરિપૂર્ણ થાય એવી આપણે શુભેચ્છા આપીએ। રાજકોટ તો સંગીત નગરી છે, શનિ રવિ પ્રોગ્રામના ઢગલે ઢગલા હોય છે। અબ તક એ સિંગિંગનો કાર્યક્રમ રાખે છે હાલતા, તો અબ તો ટીમને ધન્યવાદ કે આવું સરસ કવરિંગ અત્યારે લઈ રહ્યા છે, અને જે ટીમ આવી છે વર્લ્ડ રેકોર્ડ માટે થઈને, એ ટીમને આપણે એવી ભાવના ભાવીએ કે એને સર્ટિફિકેટ અર્પણ કરીને જ જાય। પ્રાર્થનાથી ચાલુ કર્યું અને હમણાં નમસ્કાર મહામંત્ર બોલી દઉં છું, એટલે પછી મંગલ શરૂઆત કરી લઈએ। ઓમ નમો હરિહંતાણમ, ઓમ નમો શ્રી સિદ્ધાણં, ઓમ નમો આયરિયાણં, ઓમ નમો અજાયાણં, નમો લોયે સવ સાહુણમ। જય જિનેન્દ્ર।